સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી શરિતા વહાવી સુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણાભીના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસ ભાવે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશીણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તું ભાનુ જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિતણો શૂન્યેતને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રુચિ આરસે સૌ તું રીઝતા સકલ જ્ઞાયક દેવ રીઝે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રિંગટણં નમો સિદ્ધણં નમો આયરણં નમો ઓજણં નમો લેશવ શ્રવણં ચર્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચર્તારી લોગટમાં અરિહંતા લોગટમાં સિદ્ધા લોગટમાં સાહુ લોગટમાં કેવલી પંતો ધમો લોગટમાં ચર્તારી શરણ બોલ્યામી અરિહંતે શરણ બોલ્યામી સિદ્ધે શરણ બોલ્યામી સાહુ શરણ બોલ્યામી કેવલી પંતો ધમો શરણ બોલ્યામી ઓમ નમો અરિહંતાણમ. શ્રી સમેશા ગ્રંથાધિરાજ આશ્રવ અધિકારની 173 થી 176 નંબરની ગાથા અને 118 અને 119 નંબરના કરસને આપણે સંક્ષેપમાં સમજ્યા. આજે 173 થી 176 નંબરની ગાથાને પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે થોડું વિસ્તારથી સમજીએ. તો જે શિષ્યને પ્રશ્ન થયો હતો એ પ્રશ્નના અનુસંધાનમાં આ ગાથા ઉદ્ભવી છે 173 થી 176. તો સૌથી પહેલા એનું હરિગીત. જે સર્વ પૂર્વ નિબદ્ધ પ્રત્યય વર્તતા સુદ્રષ્ટિને ઉપયોગને પ્રાયોગ્ય બંધન કર્મ ભાવ વડે કરે અણભોગ્ય બની ઉપભોગ્ય જે રીત થાય તે રીત બાંધતા જ્ઞાનાવરણ ઇત્યાદિ કર્મો સપ્ત અષ્ટ પ્રકારના સત્તા વિશે તે નિરુપભોગ્ય જ બાળ સ્ત્રી જેમ પુરુષને
સમ્યક દ્રષ્ટિ જીવને જે પૂર્વે બંધાયેલા જે દ્રવ્ય આશ્રવ છે, એટલે કે દ્રવ્ય કર્મ, જળ કર્મ, એ સત્તા રૂપે વિદ્યમાન છે. એટલે કે જે પ્રકારે તે પરિણામ કર્યા તે પરિણામને આધીને એ કર્મ, દ્રવ્ય કર્મ પોતાની યોગ્યતાથી એ સ્વતંત્ર રીતે આત્માના પ્રદેશો સાથે બંધાણા. હવે તે વખતે તે પરિણામને આધીને જે દ્રવ્ય કર્મ આવ્યા એ વખતે તારા જેવા ભાવ હતા, તું જેટલી તીવ્રતાથી તેમાં જોડાણો તે પ્રકારે એનો સ્થિતિ અને અનુભાગ બંધ પડ્યો. એટલે કે જે સ્થિતિ બંધ છે, એટલે કે જે આબાધકાર છે, એ સત્તા રૂપે પડેલા કર્મ સત્તામાં પડ્યા છે, આબાધકારમાં છે, ઉદયમાં આવ્યા નથી, એ સત્તામાં વિદ્યમાન છે. પછી એમાં તીટંક પ્રકૃતિના કર્મ પણ પડ્યો હોઈ શકે કોઈ જીવને, અને કોઈને 70 કરોડા કરોડી મૌનીય કર્મનું જે બાંધ્યું હતું કર્મ, દ્રવ્ય કર્મ, એ પણ સત્તામાં વિદ્યમાન હોય. એને ભલે 7000 વર્ષ સુધી એ આબાદકાર હોય છે, 70 કરોડા કરોડીનો એ મૌનીય કર્મનો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ, ત્યાં સુધી એ ઉદયમાં આવતું નથી. પરંતુ તે બાંધેલા એ દ્રવ્ય પ્રત્યે સમ્યક દ્રષ્ટિ જીવો પણ એ સત્તા રૂપે મોજૂદ છે. તેઓ ઉપયોગના પ્રયોગ અનુસાર, એટલે કે કર્મ ભાવ વડે, એટલે કે જે ઉપયોગ, એટલે કે પોતે એની અંદર એ ઉદયમાં આવ્યા તો એની અંદર તે જોડાઈ જાય, એ રાગદ્વેષ આદિ કરે એનું નિમિત્ત પામીને, એ રાગદ્વેષનું નિમિત્ત પામીને નવો દ્રવ્ય કર્મનો બંધ પડે છે. એ પ્રત્યયો નિરુપભોગ્ય રહીને પછી જે રીતે ઉપભોગ્ય થાય છે, એટલે કે તે આશ્રવો સત્તામાં જે છે એ કેવા છે? નિરુપભોગ્ય છે. પછી તે ઉપભોગ્ય થાય છે. એ રીતે જ્ઞાનાવણી આદિ ભાવે 7 અથવા 8 પ્રકારના, એને પણ આપણે સમજાતા કે જીવને હર સમયે 8 કર્મનો બંધ પડી રહ્યો છે. એક જો નેક્સ્ટ આયુ હોય તો એકવાર અપકર્ષણકારે આયુનો બંધ પડે, પછી ફરીવાર પડતો નથી, માટે 7 કીધું. 7 અથવા 8 પ્રકારના થયેલ, એમાં આપણે અપકર્ષણકારને પણ સમજાતા, મેક્સિમમ 8 અપકર્ષણકાર આવે. તો એવા 7 અથવા 8 પ્રકારના કર્મોને એ બાંધે છે. સત્તામાં રહેલા કર્મને કેવા કીધા? નિરુપભોગ્ય, એ ભોગવવા યોગ્ય નથી. એનું દ્રષ્ટાંત શું આપ્યો ગાથાની અંદર આચાર્ય ભગવંતે? જેમ જગતમાં જે 12 સ્ત્રી હોય, પુરુષને નિરુપભોગ્ય છે એની સ્ત્રી, પરંતુ હજી કાચી કુંવારી હોય તો એ કેવી નિરુપભોગ્ય, નાની ઉંમર હોય, એમ તેઓ ઉપભોગ્ય, એટલે કે તે પુખ્ત વયની થાય, તે ભોગવવા યોગ્ય થતા બંધન કરે છે. તે બંધન કરે છે, એટલે એને વશ કરે છે પુરુષને. પણ એ ક્યારે વશ કરે? તું સ્વયં વશ થાય તો. જો તું વશ ન થાય તો તે બંધન કરી શકતી નથી. એમ જીવ જો પોતે જો મોહ રાગ દ્વેષ આદિ વિકાર ભાવ કરે તો તે દ્રવ્ય કર્મનો જે ઉદય આવ્યો તો એનું નિમિત્ત પામીને નવો દ્રવ્ય કર્મનો બંધ પડે. પરંતુ જો જીવ મોહ રાગ દ્વેષ આદિ કરે તો બાકી એ દ્રવ્ય કર્મ ઉદયમાં આવીને ખરી જાય, નિજરા થઈ જાય છે. તો કે જેમ તરુણ સ્ત્રી પુરુષને બાંધે છે, તેમ આ કારણથી સમ્યક દ્રષ્ટિને કેવો કીધો? અબંધક કીધો. કારણ કે આશ્રવ ભાવના અભાવમાં, કહ્યું ને 176માં, આશ્રવ ભાવ અભાવમાં નહીં પ્રત્યયો બંધક કયા. તો કે આશ્રવ ભાવના અભાવમાં પ્રત્યયોને, એટલે કે આશ્રવોને કર્મના બંધક કયા નથી. કેવો આશ્રવ ભાવ કીધો અહીં? ચોથા ગુણસ્થાનની અપેક્ષાએ જોવો તો મિથ્યાત્વ અને અનંતા બંધે સંબંધી. એ મોહ રાગ દ્વેષ આદિનો અભાવ હોવાથી, કેમ કે એ સામાન્ય સંસારનું કારણ છે. હવે એનો અભાવ છે તો સંસાર મર્યાદિત થઈ ગયો છે. ટીકાની અંદર પણ એ દ્રષ્ટાંતથી સમજાયું કે જેમ પ્રથમ તો તત્કાળની પરણેલી 12 સ્ત્રી અનુપભોગ્ય છે, ભોગવવા યોગ્ય નથી, પરંતુ યૌવનને પામેલી એવી એ પહેલા કેવી હતી? 12 સ્ત્રી હતી. તો એ યૌવનને પામી તો એ યૌવન અવસ્થામાં ઉપભોગ્ય થાય છે, અને જે રીતે ઉપભોગ્ય થાય તે અનુસારે પુરુષના રાગભાવને લીધે જ પુરુષને બંધન કરે, વશ કરે. તો પુરુષ રાગભાવ ન કરે, એના પ્રતિ રતિ ન કરે તો તે બંધન વશ કરી શકતી નથી.
એવી જ રીતે જેઓ પ્રથમ તો કહેવાતા સત્તા અવસ્થામાં અનુપભોગ્ય હતા, વિદ્યમાન હતા, પરંતુ સત્તામાં પડ્યા હતા માટે કહેવાતા અનુપભોગ્ય છે. પરંતુ ઉદયકાળમાં વિપાક અવસ્થામાંથી કેવા થાય? ઉપયોગ ભોગ્ય થાય છે, ઉપભોગ યોગ્ય થાય છે. એવા પૂતગલ કર્મ દ્રવ્ય પ્રત્યયો હોવા છતાં, એ દ્રવ્ય આશ્રવ હોવા છતાં તેઓ જે રીતે ઉપભોગ્ય થાય છે તે અનુસારે, એટલે કે ઉપયોગના પ્રયોગ અનુસારે, એટલે જીવ જે પ્રકારે મોહ રાગ દ્વેષ આદિ કરે તો એ કર્મોદયનો કાર્ય રૂપનો જીવ ભાવના સદભાવને લીધે એ કર્મનો ઉદય થયો, પરંતુ જીવે તે પ્રકારે તેમાં જોડાણો એને લીધે જે બંધન થાય છે. માટે જ્ઞાનીને જો પૂર્વબદ્ધ દ્રવ્ય પ્રત્યે ભલે વિદ્યમાન હોય, પરંતુ તે જ્ઞાનીને આગળ પણ આપણે ગાથામાં એવું તે નિરાશ્રવ જ છે. કારણ કે કર્મોદયનું કાર્ય તો કોણ છે? રાગ દ્વેષ મોહ. હવે એ તો એ આશ્રવ ભાવ નથી, એને અભાવ ભાવ છે, મિથ્યાત્વ અને અનંતાબંધી સંબંધી. માટે એ દ્રવ્ય પ્રત્યે બંધના કારણ નથી. અસ્થિતાજન્ય રાગ દ્વેષ મોહ આદિ છે ચારિત્ર મોહ સંબંધી, પરંતુ તેને એના ફળ સ્વરૂપે અલ્પ સ્થિતિ અને અનુભાગ બંધ પડે છે. તેને નથી એટલે કે ગૌણ કરીને એને નથી એમ કહેવામાં આવ્યું, એને અબંધક કહેવામાં આવ્યું, કેમ કે એ સામાન્ય સંસારનું કારણ નથી. તો જેમ પુરુષને રાગભાવ હોય તો જ તે જુવાન પામેલી સ્ત્રીને વશ કરી શકે છે. એ જુવાન પામેલી સ્ત્રી એને વશ કરી શકે. જો પુરુષને રાગભાવ હોય તો જ એ જુવાન સ્ત્રી એને વશ કરી શકે. એમ જીવને આશ્રવ ભાવ હોય તો જ ઉદય પ્રાપ્ત જે દ્રવ્ય કર્મ છે એ નવો બંધ કરી શકે. જો રાગભાવ ન હોય તો એ દ્રવ્ય કર્મ ઉદયમાં આવીને કરી જશે. એ જ વસ્તુ ભાવાર્થમાં કીધી કે દ્રવ્યાશ્રવો ઉદયને અને જીવના, દ્રવ્યાશ્રવોનો જે ઉદય એને અને જીવના રાગ દ્વેષ ભાવોને, એટલે કે દ્રવ્ય કર્મ અને ભાવ કર્મને નિમિત્ત નૈમિત્તિક ભાવ છે. દ્રવ્ય કર્મના ઉદય વિના જીવને આશ્રવ ભાવ ન થઈ શકે. જો દ્રવ્ય કર્મનો ઉદય ન હોય તો પણ જીવને મોહ રાગ દ્વેષ ન થાય, પરંતુ એનાથી નથી થતો. જીવ સ્વયં જોડાય છે. જીવ સ્વયં પોતે સ્વતંત્ર રીતે વિકાર ભાવ કરે છે. નિમિત્ત કોણ છે? પૂર્વે બાંધેલા કર્મનો ઉદય. તો એ દ્રવ્યાશ્રવના ઉદય વિના જીવને આશ્રવ ભાવ થઈ શકે નહીં, અને તેથી બંધ પણ થઈ શકે નહીં. જો દ્રવ્યાશ્રવનો ઉદય ન હોય તો જીવને રાગ દ્વેષ આદિ થાય નહીં, તેથી નવો કર્મનો બંધ પણ ન થાય. હવે દ્રવ્યાશ્રવનો ઉદય થતા જીવ જે પ્રકારે જોડાય, જેટલી તીવ્રતાથી જોડાય તે પ્રકારે એને સ્થિતિ અને અનુભાગ બંધ થાય છે. એટલે કે જે પ્રકારે તેને ભાવાશ્રવ થાય, રાગ દ્વેષ મોહ એને ભાવાશ્રવ કીધા, વિકાર ભાવ, તે પ્રકારે દ્રવ્યાશ્રવ નવીન બંધનું કારણ થાય છે. એ દ્રવ્ય આશ્રવ ઉદયમાં જે આવ્યા એ દ્રવ્ય કર્મ નવીન કર્મના બંધનું, નવીન બંધનું કારણ થાય છે. એ નિમિત્ત છે. પરંતુ ક્યારે નિમિત્ત થાય? કે જીવ મોહ રાગ દ્વેષ આદિ કરે તો. જો જીવ ભાવાશ્રવ ન કરે તો એને નવો બંધ થતો નથી. હવે સમ્યક દ્રષ્ટિને તો મિથ્યાત્વ અને અનંતાબંધી કસાયનો ઉદય ન હોવાથી એને એ પ્રકારના ભાવાશ્રવ તો થતા જ નથી. એને અનંતાબંધી મોહ રાગ દ્વેષ આદિ તો થતો નથી. દર્શન મોનિયનો અભાવ છે, એટલે કે મિથ્યાત્વ નથી. તો મિથ્યાત્વ નથી અને અનંતાબંધી કસાયનો ઉદય નથી, એનો પણ અભાવ છે. તેથી તેને તે પ્રકારના ભાવાશ્રવો થતા જ નથી. અને મિથ્યાત્વ એટલે મોહ, અને અનંતાબંધી ક્રોધ માન માયા લોભ એટલે રાગ દ્વેષ. તો એનો ઉદય નહીં હોવાથી તેને તે પ્રકારના ભાવાશ્રવ તો થતા જ નથી. એટલે કે મિથ્યાત્વ તેમજ અનંતાબંધી કસાય સંબંધી એને બંધ પણ થતો નથી. કોના સંબંધી? મિથ્યાત્વ અને અનંતાબંધી એ કસાય સંબંધી એને બંધ પણ થતો નથી. હવે કોઈ શાયિક સમ્યક દ્રષ્ટિ હોય તેને સત્તામાંથી મિથ્યાત્વનો ક્ષય થતી વખતે અનંતાબંધી કસાયનો અને એ સંબંધી અવિરતિ અને યોગ ભાવનો પણ ક્ષય થઈ ગયો. ફરીવાર શું કીધું? કોઈ શાયિક સમ્યક દ્રષ્ટિ જીવ છે તો સત્તામાંથી એનો મિથ્યાત્વનો ક્ષય થયો, એ જ વખતે એને અનંતાબંધી કસાયનો પણ ક્ષય થઈ ગયો. અને તે સંબંધી અવિરતિ અને યોગ ભાવ, સંપૂર્ણ યોગ ભાવની તે સંબંધી એ યોગ ભાવનો પણ ક્ષય થઈ ગયો. તેથી તેને તે પ્રકારનો બંધ હોતો નથી.
થતો નથી. આ ક્ષાયિક સમય દ્રષ્ટિ. હવે અવશમિક સમય દ્રષ્ટિ હોય એને પણ મિથ્યાત્વ તેમજ અનંતાબંધી કશાય માત્ર ઉપશમમાં એટલે કે સત્તામાં જ હોવાથી સત્તામાં રહેલું દ્રવ્ય ઉદયમાં આવ્યા વિના એ પ્રકારના બંધનું કારણ થતું નથી. ઉપશમમાં છે, દબાયેલું પડ્યું છે પાણી, જે મેલવાળું હોય, હવે એની અંદર ફટકડી નાખો તો મેલ નીચે બેસી જાય, ઉપર પાણી ચોખ્ખું થઈ જાય. તો છે ખરું, હજી દબાયેલું છે, ઉપશમ રૂપે છે, પરંતુ ઉદયમાં નથી. તો ઉદયમાં આવ્યા વિના તે પ્રકારના બંધનું કારણ થતું નથી. હવે સાયોગ સમિક સમિક દ્રષ્ટિ છે એને પણ સમ્યક્ત્વ મોહનીય સિવાયની એને 6 પ્રકૃતિ, દર્શન મોહનીયના 3 કટકા અને અનંતાબંધીના 4. એમાંથી દર્શન મોહનીયના જે 3 ભાગ છે એમાંથી એક સમ્યક્ત્વ મોહનીય એને છોડીને મિથ્યાત્વ અને સમ્યક મિથ્યાત્વ એ અને અનંતાબંધીની 4 એ ઉદયમાં આવતી નથી. તેથી તે પ્રકારનો એને બંધ થતો નથી. ત્રણેય પ્રકારના સમ્યક દ્રષ્ટિ લઈ લીધા. હવે અવિરતિ સમ્યક દ્રષ્ટિ જે છે ચોથા ગુણસ્થાન વર્તી, એને જે ચારિત્રમોનો ઉદય વર્તે છે તેમાં જે પ્રકારે જીવ જોડાય તે પ્રકારે નવો બંધ થાય છે. અને બાકીની 3 કસાઈ ચોકડીનો સદભાવ છે. તો એમાં જે પ્રકારે જીવ જોડાય, દરેક અવિરતિ સમ્યક દ્રષ્ટિની એક સરખો નથી થતો બંધ. ચારિત્રમો સંબંધીઓ અલ્પરાગ સ્થિતિ અનુભાગ એક સરખો નથી થતો. એમાં જે રીતે જોડાય તે પ્રકારે એને નવો બંધ થાય. તેથી ગુણસ્થાનની અંદર અવિરતિ સમ્યક દ્રષ્ટિ આદિ જે ગુણસ્થાન છે અહીંયાથી લઈને આગળના એ બધાને અમુક અમુક પ્રકૃતિનો બંધ કયો છે. પરંતુ આ બંધ અલ્પ હોવાથી તેને સામાન્ય સંસારની અપેક્ષામાં બંધમાં ગણવામાં આવ્યો નથી. કેમ કે સામાન્ય સંસારનું કારણ તો મિથ્યાત્વ અને અનંતાબંધી છે, એનો તો અભાવ છે, એ ભાવનો અભાવ છે, માટે આ બંધને ગણવામાં આવ્યો નથી. સમ્યક દ્રષ્ટિ ચારિત્રમોના ઉદયમાં સ્વામિત્વ ભાવે તો જોડાતો જ નથી, કર્તા ભાવે જોડાતો નથી, એનો માલિક નથી થતો, રાગનો રાગી નથી થતો, માત્ર અસ્તિત્વ રૂપે જોડાય છે. એ ચારિત્રમોનો ઉદય છે, અસ્તિત્વજન્ય છે, પુરુષાર્થની નબળાઈ છે, કમજોરી છે, પરંતુ તે માલિકી પણ એમાં જોડાતો જ નથી, માત્ર અસ્તિત્વ રૂપે જોડાય છે. અને અસ્તિત્વ રૂપેનું જે જોડાણ છે એ નિશ્ચય દ્રષ્ટિમાં, દ્રવ્ય દ્રષ્ટિમાં જોડાણ જ નથી. એને જોડાણ જ નથી એમ કહેવામાં આવ્યું. માટે સમ્યક દ્રષ્ટિને રાગ, દ્વેષ, મોહનો અભાવ કહેવામાં આવ્યો. પરંતુ જ્યાં સુધી કર્મનું સ્વામીપણું રાખીને, એનો માલિક બનીને કર્મના ઉદયમાં જીવ પરિણમે છે ત્યાં સુધી જ એ જીવ કર્મનો કરતા છે. જ્યાં સુધી એ કર્મનો સ્વામીપણું રાખીને, માલિકપણું રાખીને એ કર્મનો જે ઉદયમાં એ જીવ એનો કરતા બનીને પરિણમે છે, એટલે કે ત્યાં સુધી જીવ કર્મનો કરતા છે. પરંતુ ઉદયનો જ્ઞાતા દ્રષ્ટા થઈને, જે કર્મનો ઉદય આવ્યો એનો માત્ર જાણવા દેખવારો થઈને, સાક્ષી ભાવ થઈને પરના નિમિત્તથી માત્ર અસ્તિત્વ રૂપે પરિણમે છે, ત્યારે તે કરતા નથી, માત્ર ને માત્ર જ્ઞાતા જ છે. આ અપેક્ષાએ જુઓ તો સમ્યક દ્રષ્ટિ થયા પછી ચારિત્રમોના ઉદય રૂપ પરિણમન થવા છતાં પણ એને જ્ઞાનીને અબંધક કહેવામાં આવ્યો છે. જ્યાં સુધી મિથ્યાત્વનો ઉદય છે ત્યાં સુધી તેમાં જોડાઈને જીવ રાગ, દ્વેષ, મોહ ભાવે પરિણમે છે, ત્યાં સુધી એને અજ્ઞાની પણ કીધો અને ત્યાં સુધી એને બંધક પણ કીધો. તો આ જ્ઞાની અને અજ્ઞાનીનો આ બંધ અને અબંધનો આ સ્વરૂપ, એનો ભેદ જાણવો. ખાસ કરીને શુદ્ધ સ્વરૂપ પોતાનો ભગવાન આત્મા એની અંદર એકાગ્ર થઈને, એની અંદર લીન થઈને પોતાના સ્વસન્મુખના પુરુષાર્થ દ્વારા, પોતાના નિજ અભ્યાસ દ્વારા, પોતાના સ્વ અધ્યાય આત્માના અવલંબનો દ્વારા કેવળ જ્ઞાન પ્રગટવાથી શુદ્ધિની વૃદ્ધિ થઈને પૂર્ણતા થવાથી જીવ કેવો બને? સાક્ષાત સંપૂર્ણ જ્ઞાની થાય છે. અને ત્યારે તેને સર્વથા નિરાશ્રવ જ કહેવામાં આવ્યું. એ આગળની ગાથામાં આપણે આવી ગયું. તો આ પૂજ્ય ગુરુદેવશ્રીએ જે જણાવ્યું, તો કે જેમ પ્રથમ તો તત્કાળની પરણેલી 12 સ્ત્રી અનુપભોગ્ય છે, પરણો હોય એની સ્ત્રી પણ 10 વર્ષની, 8 વર્ષની, 11 વર્ષની પહેલાના જમાનામાં થતી હતી ને, લગ્ન થતા હતા એવા,
તે અણભોગ્ય છે, પરંતુ યૌવનને પામેલી એટલે જ્યારે તે યુવાન થાય ત્યારે તે સ્ત્રી યૌવન અવસ્થામાં ઉપભોગ્ય થાય છે. અને જે રીતે ઉપભોગ્ય થાય એટલે કે જે રીતે વર્તમાનમાં ઉપભોગ્ય થાય એ અનુસારે પુરુષના રાગભાવને લીધે, જો પુરુષ રાગભાવ ન કરે તો એ સ્ત્રી એને બંધન વશ કરી શકતી નથી. એ પુરુષને બંધન કરે, પણ ક્યારે? પુરુષ રાગભાવ કરે તો. એવી જ રીતે જેઓ પ્રથમ તો સંસાર અવસ્થામાં અનુપભોગ્ય છે, ધર્મીને સત્તા ભલે સંસારમાં છે, ગ્રહસ્થ દશામાં છે, પરંતુ એ સત્તામાં રહેલા કર્મ એ ભોગ્ય નથી, અનુપભોગ્ય છે. પરંતુ વિપાક અવસ્થામાં ઉદયકાળમાં તે ઉપભોગ યોગ્ય થાય છે, ભોગવવા યોગ્ય થાય છે. એ કર્મનો ઉદય જ્યારે વિપાક આવે ત્યારે તે ઉપભોગ થાય છે. એ પૂતગલ કર્મ, એ દ્રવ્ય પ્રત્યયો, એ જડ કર્મનો ઉદય હોવા છતાં તેઓ ઉપયોગના પ્રયોગ અનુસાર એટલે કે વર્તમાન પુરુષાર્થથી જોડાય તે અનુસાર, તે જે પ્રકારે જોડાય, જેટલી તીવ્રતાથી જોડાય તે અનુસારે, એટલે કે ઉપયોગના પ્રયોગ અનુસાર. મંદ તીવ્રતાથી જોડાય, કોઈને કશાયની મંદતા હોય, ભદ્ર પરિણામ વાળો જીવ હોય તો તે પ્રકારે નવીન કર્મનો બંધ પડે છે. કોઈ તીવ્રથી એટલે કે તે એ પ્રકારેનો સ્થિતિને નવો અનુભાગ પડે છે, અને કોઈ તીવ્રથી જોડાય તો એ પ્રકારે એની સ્થિતિનો અનુભાગ બંધ પડે છે. કેમ કે કશાયના નિમિત્તે સ્થિતિનો અનુભાગ પડે છે, અને ખબર નહીં સીધું જોઈન્ટ નથી થતું. તમે કોઈ જોઈન્ટ નહોતા થતા, માંડ થયું. ખબર નહીં આજ કેમ આમ થાય. કોઈક જોઈન્ટ થવા માગે. ખબર નહીં આ જોઈન્ટ નથી થતો. તે ઉપયોગના પ્રયોગ અનુસાર કર્મ સત્તામાં પડ્યું છે, એ કાંઈ નહીં, એ કાંઈ કરતું નહીં. એનો ઉદય આવે ત્યારે પણ વર્તમાન પુરુષાર્થથી જેટલો જોડાય એટલો એને બંધન થાય છે. એટલે કર્મોદયના કાર્યરૂપ જીવભાવના સદભાવને લીધે, જીવભાવના સદભાવને લીધે કર્મના ઉદયકાળમાં જો જીવનો સદભાવ હોય એટલે કે એની સાથે એકત્વ કરે તો જે પ્રકારે એકત્વ કરે તો બંધન કરે છે. જ્ઞાનીને સત્તામાં કર્મ પડ્યા હતા એ કાંઈ ભોગ નથી. ઉદયમાં આવે ત્યારે વર્તમાનમાં જેટલો જે જાતનો પોતાનો ઉપયોગ તેમાં જોડાય તે પ્રમાણે એને બંધન થાય છે. હવે જ્ઞાનીનો ઉપયોગ તો સમ્યક દર્શન સહિતનો છે. તો કર્મોદયના કાર્યરૂપ જીવ ભાવ એટલે કે વિકારી ભાવ એના સદભાવને લીધે જ બંધન કરે છે. ભલે જ્ઞાની માટે જ્ઞાનીના જે પૂર્વબદ્ધ દ્રવ્ય પ્રત્યયો જે વિદ્યમાન છે, જે મિથ્યાત્વથી બાંધાતા પૂર્વે એ કર્મો પડ્યા છે ભલે હોય, તથા પણ તે જ્ઞાનીને તો નિરાશ્રવ જ કીધો. પૂર્વના કર્મની અપેક્ષાએ ભલે એ પડ્યા, પરંતુ આ અપેક્ષા એને નિરાશ્રવ કીધો. કારણ કે કર્મોદયનું કાર્ય જે રાગ દ્વેષ મોહ છે એનો તેને અભાવ છે. એ આશ્રવ ભાવના અભાવમાં દ્રવ્ય પ્રત્યયો એ દ્રવ્ય કર્મ બંધનું કારણ નથી બનતા. કર્મના ઉદયનું કાર્ય વર્તમાન રાગ દ્વેષ મોહ થાય તો આશ્રવ થાય, તો રાગ દ્વેષ મોહ ન થાય તો નવીન કર્મનો બંધ પડતો નથી.
તો એ આશ્રવ ભાવના અભાવમાં દ્રવ્ય પ્રત્યે બંધનના કારણ નથી. ધર્મીને કર્મનો ઉદય આવે પણ એને રાગ દ્વેષ થતો જ નથી, એટલે કે એમાં એનું જોડાણ નથી, એની અંદર એનું એકત્વ નથી. અને શંકિતી છે તો એના જ્ઞાનનું જોડાણ તો પોતાના ભગવાન આત્મા સાથે છે, પરદ્રવ્ય તરફ નથી. એટલે કે દ્રવ્ય પ્રત્યે બંધના કારણ નથી. જડ પડેલા કર્મ જે છે એ બંધનનું કારણ નથી. વર્તમાનમાં ઉદય આવે ત્યારે જેટલો પોતે સ્વયં તે બાજુ જોડાય એટલો એને ભાવ થાય. જેવી રીતે પુરુષને રાગ ભાવ હોય તો જ જુવાન પામેલી સ્ત્રી એને વશ કરી શકે છે, એમ જીવને આશ્રવ ભાવ હોય તો જ ઉદય પ્રાપ્ત દ્રવ્ય પ્રત્યયો નવો બંધ કરી શકે છે. નવા ભાવ કરે, જૂના કર્મ પડ્યા હોય, નવા ભાવ કરે, જૂના કર્મ પડ્યા હોય તો બંધનનું કારણ થાય. જૂના કર્મ તો પડ્યા છે માટે એને એ બંધનનું કારણ નથી જૂના કર્મ પડ્યા, પરંતુ એ જો ભાવ કરે તો એ બંધનનું કારણ થાય છે. વર્તમાનમાં એની દશા જડ કર્મની સાથમાં ઉદયમાં આવે ત્યારે એને જેટલા પ્રમાણમાં વર્તમાનમાં જોડાય પોતાના નબળા પુરુષાર્થને કારણે, સ્વ તરફ લક્ષ્ય ન કરે, પરનું લક્ષ્ય કરે, જોડાણ એનું દ્રષ્ટિ તો જ્ઞાયક તરફ ટકેલી, કોની સમય દ્રષ્ટિ નહીં, પરિણીતિ, પરંતુ ઉપયોગ શુભ અને અશુભ હોય તો જેટલા પ્રમાણમાં વર્તમાનમાં જોડાય એ પ્રમાણમાં એને બંધન થાય છે. ખરેખર સંકિતિનું જોડાણ તો આત્મા સાથે છે, થોડું જોડાણ છે ચારિત્રમોની નબળાઈ, એના ઉદયને કારણે, અસ્થિરતાજન્ય પુરુષાર્થની નબળાઈને કારણે. માટે જોડાણ હોવા છતાં એને અહીંયા આશ્રવ અને બંધન રહિત કીધું. કેમ? તો કે મિથ્યાત્વ નાનતા બંધીનો અભાવ છે, જે સામાન્ય સંસારનું કારણ છે એનો અભાવ છે, એ અપેક્ષાએ એને આશ્રવ અને બંધન રહિત કીધું. દ્રવ્યાશ્રવના ઉદયને ને જીવના રાગ દ્વેષ મોહ ભાવને નિમિત્ત નૈમિતિક ભાવ કીધો. દ્રવ્ય કર્મને ભાવ કર્મને નિમિત્ત નૈમિતિક ભાવ છે. જૂના જે જળ કર્મ પડ્યા છે એ નિમિત્ત છે, અને નવા વર્તમાન રાગ દ્વેષ થાય છે નૈમિતિક થયું. હવે એ રાગ દ્વેષ કરે તો એ જૂના દ્રવ્ય કર્મ નિમિત્તપણાનું એ નામ પામે. હવે દ્રવ્યાશ્રવના ઉદય વિના જીવને આશ્રવ ભાવ ન થઈ શકે. ખરેખર તો કાર્ય થાય ત્યારે એના ઉપર નિમિત્તપણાનો આરોપ આવે. હવે બીજી રીતે સામેની અપેક્ષા એ નિમિત્ત જ ન હોય તો ખરેખર અહીં કાર્ય જ નથી થવાનું. તો દ્રવ્યાશ્રવના ઉદય વિના જીવને, એટલે કે નિમિત્તથી નથી થતો, કાર્ય થાય ત્યારે એની હાજરી હોય છે. તો દ્રવ્યાશ્રવના ઉદય વિના જીવને આશ્રવ ભાવ થઈ શકે નહીં. એકલા નિમિત્ત વિના સ્વભાવમાં એકલો આશ્રવ થઈ શકે નહીં. એટલું અહીંયા આશ્રવ સિદ્ધ કરવું છે. નિમિત્ત વિના સ્વભાવમાં એકલો આશ્રવ ન થઈ શકે. નિમિત્ત ન હોય તો સ્વભાવમાં એકલો આશ્રવ ન થઈ શકે. જીવને આશ્રવ ભાવ ન થઈ શકે અને તેથી બંધ પણ ન થઈ શકે. દ્રવ્યાશ્રવનો ઉદય થાય તો જીવ જે પ્રકારે તેમાં જોડાય, જે પ્રકારે એને ભાવાશ્રવ થાય, તે પ્રકારે દ્રવ્યાશ્રવ નવીન કર્મ બંધનનું કારણ થાય. હવે જીવ જો ભાવાશ્રવ જ ન કરે, ભલે દ્રવ્ય કર્મનો ઉદય પણ જીવ રાગ દ્વેષ મોહ આદિ ન કરે, જેવી રીતે પુરુષ રાગ ન કરે તો ભલે ભોગવવા યોગ્ય સ્ત્રી હોય પરંતુ એ બંધન કરી શકતી નથી, વશ કરી શકતી નથી. તેવી રીતે દ્રવ્ય કર્મનો જે ઉદય થયો, ભલે ઉદયમાં આવ્યો પૂર્વે બાંધેલા, પરંતુ જીવ તેની અંદર જો રાગ દ્વેષ મોહ આદિ ન કરે તો એ દ્રવ્ય કર્મનો ઉદય એ નવીન બંધનનું કારણ નથી થતું, નવો બંધ થતો નથી. કર્મનો ઉદય આવ્યો માટે બંધન થાય એમ નથી. કર્મનો ઉદય તો જ્ઞાનીને પણ આવે. એ કર્મનો ઉદય આવ્યો પરંતુ જીવ તેની અંદર જોડાય એટલા અંશે એમાં બંધન થાય. પોતાના જોડાણમાંથી છૂટીને એમાં જેટલું જોડાણ કરે, સ્વભાવથી જેટલો વિરક્ત થાય અને રાગ દ્વેષ મોહમાં જેટલો રક્ત થાય એટલું એને નવું બંધન થાય છે. અહીં કહે છે સમ્યક દ્રષ્ટિ એટલે કે પોતાનો ભગવાન આત્મા સ્વરૂપ, એનું જેને જ્ઞાન છે, એનું જેને ભાન છે, એની દશામાં જે પુણ્ય પાપના ભાવ થાય એ તો આશ્રવ છે.
આશ્રવ એટલે બંધનનું કારણ છે. જેમ વાણમાં છિદ્ર હોય ને પાણી આવે, હવે વાણમાં છિદ્ર જ ન હોય તો પાણી નહીં આવે. તો જીવ રાગ દ્વેષ મોહ આદિ નહીં કરે તો નવીન કર્મનો બંધ નહીં પડે. હવે વાણમાં છિદ્ર હોય તો પાણી આવે. તો આત્મા, ભગવાન આત્મા, એનું જેને ભાન નથી, એને અંદરમાં મિથ્યાત્વને લઈને નવીન કર્મનો બંધ પડે છે. પોતાના ભગવાન આત્માનું ભાન નથી અને પોતાના ભગવાન આત્મા સિવાય પર પદાર્થોનો તે કરતા થાય છે. અંદર રાગ દ્વેષ આદિ પુણ્ય પાપના ભાવ થાય, હિંસા, ચોરી, જૂઠ, શુભ ભાવ પણ થાય, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિના. પરંતુ બે કેવા છે? આશ્રવ છે, બંધના કારણ છે. હવે એ બંધના કારણનો જેને અભાવ થયો છે, એટલે કે જે સમ્યક દ્રષ્ટિ છે, એટલે કે જેને દ્રવ્ય દ્રષ્ટિ થઈ, કે જેને અંતરદ્રષ્ટિ થઈ છે, જેને સત્ય દ્રષ્ટિ થઈ છે, પોતાના ભગવાન આત્માનો જેને અનુભવ થયો છે, પોતાના ચૈતન્યને અનુસરીને જે આનંદનું વેદન આવવું જોઈએ, એ વેદન થઈને જેને અનુભવ થયો હોય, જેને સમ્યક દ્રષ્ટિ આપણે કીધો. બાકી પુણ્ય પાપના ભાવ થાય એ મારું કર્તવ્ય શું એમ જે માને એને મૂંડ મોહી મિથ્યા દ્રષ્ટિ કીધો. જે અનાદિથી 4 ગતિમાં 84 લાખ યોનિઓમાં ભટકા રાખે છે, કેમ કે પરવસ્તુનો કરતા થાય છે અને પોતામાં થતાના વિકારના પરિણામો રાગ દ્વેષ મોહ આદિ એ પરિણામનો રચનારો ખરેખર તો સ્વભાવની રચના કરવી જોઈએ. એની જગ્યાએ નપુંસક બનીને વિકારના પરિણામનો રચનારો, કરનારો, બનનારો એ સ્વામી થાય છે. ત્યાં સુધી એને મિથ્યા દ્રષ્ટિ, અજ્ઞાની, બંધક કહેવામાં આવ્યો. પોતાનો ભગવાન આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ એનો જેને પુણ્ય અને પાપના ભાવથી જુદું ભિન્ન છે પોતાનું તત્વ, એમ જેને ભાન થયું છે, એને સમ્યક દ્રષ્ટિ કીધો. કે જેને અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે, એને સુખને પંથે પડ્યો છે એમ કહે છે. પરંતુ એને જેને ભાન નથી અને પુણ્ય પાપ આદિ શુભાશુભ ભાવનો કરતા થઈને મિથ્યાત્વ ભાવથી ત્યાં રોકાયેલો છે, દુઃખના પંથે ચડેલો છે. એ સમ્યક દ્રષ્ટિને મિથ્યાત્વનો એટલે કે વિપરીત માન્યતાનો, એટલે કે પરનું હું કરી શકું છું, પરનું ભલું બુરું કરી શકું છું, પુણ્ય પાપના ભાવ એ મારા વિકાર છે, એ ત્રિકારી સ્વભાવથી ભિન્ન છે, છતાં એ વિકાર પરિણામ મારા છે એવી માન્યતાવાળાને અહીં મિથ્યાત્વ કહેવામાં આવે. પુણ્ય પાપના ભાવ મારા છે, જે ત્રિકારી સ્વભાવથી ભિન્ન છે, છતાં આ એમ માને કે મારા છે એવી માન્યતાવાળાને વિપરીત માન્યતા કીધી, એટલે કે મિથ્યાત્વ કીધું, મિથ્યા શ્રદ્ધા કીધી. હવે એ મિથ્યાત્વની સાથે અનંતાબંધી કશાય પણ પડેલો, જે અનંત સંસારનું કારણ છે. અનંત એટલે મિથ્યાત્વની સાથે રહેલા રાગ દ્વેષ આદિ, કે જેને આપણે અનંતાબંધી કીધો, એને સદભાવ છે. અને સમ્યક દ્રષ્ટિ જીવ છે, એને મિથ્યાત્વ અને અનંતાબંધી કશાયનો ઉદય નથી, એનો અભાવ છે. માટે એને મિથ્યાત્વ ભાવ પણ નથી અને મિથ્યાત્વની સાથે અનંત સંસારનું કારણ એવો રાગ દ્વેષ આદિ પણ નથી. એને એ પ્રકારના ભાવાશ્રવ થતા જ નથી. સમ્યક દ્રષ્ટિને મિથ્યા શ્રદ્ધા અને મિથ્યાત્વની સાથે રહેલા અનંત સંસારના કારણરૂપ રાગ દ્વેષ એને થતા નથી, કેમ કે એની દ્રષ્ટિ પોતાના સ્વભાવ તરફ છે. આત્મજ્ઞાન થયું છે ત્યારે એને આ પ્રકારના ભાવો હોતા નથી. તો તે પ્રકારના ભાવાશ્રવ પુણ્ય પાપના મિથ્યાત્વ ભાવ, પુણ્ય પાપના અને મિથ્યાત્વના ભાવ અને અનંત, એને એ પ્રકારની મિથ્યા શ્રદ્ધા અને અનંત સંસારનું કારણ એવો ભાવાશ્રવ, જે પરિણામથી નવા બંધન થાય એવા ભાવાશ્રવ સમ્યક દ્રષ્ટિને સાધકને થતા જ નથી. પુણ્ય પાપના ભાવ, મિથ્યાત્વના ભાવ, મિથ્યા શ્રદ્ધા અને અનંત સંસારનું કારણ એવા ભાવાશ્રવ, એટલે કે જે પરિણામોથી નવા બંધન થાય એ પ્રકારના ભાવાશ્રવ તો એને થતા જ નથી. માટે કીધું આ માર્ગ જ કંઈક અલગ પ્રકારનો અલૌકિક માર્ગ છે, કે એના અનંત કાળમાં આપણે એનું ક્યારેય એ માર્ગ ઉપર આપણે ચાલ્યા નથી, પોતાના સ્વભાવનું સેવન નથી કર્યું, એનો સંગ નથી કર્યો, અપૂર્વ કાર્ય નથી પ્રગટ કર્યું, ને 84 લાખ યોનિઓમાં અનંત કાળથી રખડી છે. કેમ કે અનંત કાળથી એટલે કીધું કે
કે ભગવાન આત્મા અનાદિનો છે, કોઈએ બનાવ્યો નથી, એ કંઈ નવો નથી, કૃત્રિમ નથી, કોઈએ કરેલો નથી. એ તો છે વસ્તુ, એ વસ્તુ સત સ્વરૂપે છે, પરંતુ એની ખબરો નથી. માટે આપણે 84ના અવતારમાં રખડી છે. એક એક યોનિઓમાં અનંતવાર રખડી શીખ્યા છે, અનંતવાર રાજપાટ ભોગવા છે, અનંતવાર 31 સાગરોપમનું આયુષ્ય સ્વર્ગમાં અનુકૂળતા વાળું ભોગ્યું છે, અનંતવાર 33 સાગરોપમનું 7મી નરકનું આયુષ્ય પણ ભોગવ્યું છે, અનંતવાર સૂક્ષ્મ નિગોદિયા જીવ થઈને જ્યાં સિદ્ધ ભગવાન સાદી અનંતકાળ સુધી અવ્યાબાદ સુખનો ભોગવટો કરે છે, એ ક્ષેત્ર ઉપર પણ આપણે અનંતવાર જઈ ચૂક્યા છે. બાદર નિગોદના જીવ થઈને સિદ્ધ શિલા ઈશત પ્રાગભર નામની પૃથ્વી પર પણ અનંતવાર જઈ એવા છે. સિદ્ધ શિલા રિટર્ન છે. પહેલાના જમાનામાં કે ફોરેન રિટર્ન, એનું માન જુદું હોય, તો આપણે તો સિદ્ધ શિલા રિટર્ન છે. તો આવું આપણે અનંતવાર જઈ એવા છીએ. શેના સ્વરૂપે? તો કે પોતાના સ્વભાવના ભાન વિના. એકવાર સ્વભાવનું ભાન થયું પછી અનંત સંસાર નહીં રખડી. અને જ્ઞાનીના જાજા ભાવ પણ હોતા નથી, કેવળ જ્ઞાનમાં એના જાજા ભાવ પણ દેખાતા નથી. પોતાના સ્વરૂપનો ભાનનું અભાન છે એને. પોતાના સ્વરૂપમાં જેનો અભાવ છે એવા મોહ રાગ દ્વેષ આદિને પોતાના માને છે. વિપરીત માન્યતા એનામાં પડી છે. માટે આપણે એક એક અવસ્થામાં અનંતવાર જઈ ચૂક્યા. એક પણ એવું ક્ષેત્ર બાકી નથી, એક પણ તસુ એવી બાકી નથી કે જ્યાં આપણે જન્મ ન લઈ ચૂક્યા. 2.5 દીપની અંદર એક પણ તસુ નહીં, અને એક પણ એવી તસુ બાકી નથી કે જ્યાંથી કોઈ જીવ સિદ્ધ પામ્યો ન હોય. એટલે દરેક તસુ એ તસુ ખરેખર જુઓ તો સિદ્ધ ક્ષેત્ર છે. પંચ પરાવર્તનમાં સમજીએ એટલે ખ્યાલ આવે. પરંતુ છતાં પણ આપણને એટલું બધું એક પણ પૂતગલ પરમાણુ સાથે આપણે સંગ ન કર્યો હોય, એના પ્રતિ મોહ ન કર્યો એવું બન્યું નથી. એક પણ પૂતગલ પરમાણુ. કેમ કે અનાદિકાળથી રખડી રાખે છે, અને હજી સ્વભાવનું ભાન નહીં કરે તો અનંતકાળ સુધી રખડશે. પાછા નિશ્ચિતપણે નિગોદમાં ચાલ્યા જશો. અહીંયાથી બહાર આવવું, ત્રસપણું પ્રાપ્ત થવું એ અતિ મુશ્કેલ છે. છતાં પણ અનંતવાર મનુષ્યપણું પણ પ્રાપ્ત કર્યું છે, સંઘની પંચેન્દ્રિયપણું પણ પ્રાપ્ત કર્યું. અનંતવાર આ તત્વની વાત પણ સાંભળવા મળી છે, રુચિ પણ થઈ ઉપરની. ભાવ ભાષણ ન થયું, શબ્દ ભાષણ થયું, સમજાવતા પણ અનંતવાર આવડ્યું, પણ સમજો નહીં, સમજ્યા તે સમય. તો કે પોતાનો ભગવાન આત્મા અનાદિનો છે, કંઈ નવો નથી, એ કૃત્રિમ નથી, એનો ક્યારે વિરહ નથી. નિગોદમાં પણ સાથે હતો અને સિદ્ધ દશામાં પણ સાથે જ રહેવાનો. અનાદિની ચીજ છે, પરંતુ એની ખબર વિના આપણે રખડી છીએ. અને એ રખડવાનું બંધ ક્યારે થાય? કે પોતાનો ભગવાન આત્મા જે પૂર્ણ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ છું, ત્યારે એનું ભાન થાય અને પુણ્ય પાપના શુભાશુભ ભાવ થાય. એ પણ મારી ચીજ નહીં એવું જ્યારે અંતરમાં ભાન થાય, ત્યારે એ પ્રકારના આશ્રવો એટલે કે મિથ્યા શ્રદ્ધા અને તેની સાથે રહેલા એટલે કે મિથ્યાત્વ અને એની સાથે રહેલા રાગ દ્વેષ એવા પરિણામ એને હોતા નથી. એટલે એને મિથ્યાત્વ અને અનંતાબંધી કશાય સંબંધી બંધ થતો નથી સમ્યક દ્રષ્ટિનો. કેમ કે એને ભાવ જ નથી, તો પછી નવો બંધ પણ એને લઈને થતો નથી. સાહિક સમ્યક દ્રષ્ટિને સમ્યક દર્શન તો થયું છે, હવે એનું સમ્યક દર્શન વમવાનું નથી. માટે એને ક્ષાયિક કીધું, વમવાનું નથી. કેમ કે મિથ્યાત્વની પ્રકૃતિનો ક્ષય થઈ ગયો છે. પરમાત્મા પદ એટલે કે કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરે ત્યાં સુધી ક્ષાયિક રહે, ક્ષાયિક ભેગું રહે, એવું એક ક્ષાયિક સમ્યક દર્શન. એનો અનુભવ થઈને એના જ્ઞાનમાં, વર્તમાન જ્ઞાનમાં પૂર્ણ સ્વરૂપનું જ્ઞાન થઈને, પૂર્ણ સ્વરૂપ આવું છે એવી એને પ્રતીતિ જ્ઞાનમાં જ્ઞેય થઈને આત્માની પ્રતીતિ થઈ, અને એ પ્રતીતિ ક્ષાયિક થઈ. જે થઈ તે જાય નહીં.
આવો સાહિક સમય દ્રષ્ટિને સત્તામાંથી મિથ્યાત્વના ક્ષય થતી વખતે પોતાના સ્વભાવ સન્મુખ થઈને પરથી વિમુખ થઈને એવી દ્રષ્ટિ પ્રગટ થઈ ક્ષાયિક કે એને વિઘ્ન કરનાર રાગ મિથ્યાત્વ આદિનો અંશ પણ રહ્યો નહીં. સત્તામાંથી ક્ષય થઈ ગયો. વિપરીત શ્રદ્ધાનો ક્ષય થતી વખતે એ વખતે જ અનંતાબંધી કશાયનો જે અનંત સંસારનું કારણ એવા રાગ દ્વેષનો પણ એને અભાવ છે. અને તે સંબંધી અવિરતી, તે સંબંધી અવિરતી. શબ્દોનો ખ્યાલ ન હોય તો સમજવું આપણને તકલીફ પડે છે. તો જે પ્રતીતના કારે મિથ્યાત્વ સંબંધીનો ક્ષય થયો, અનંતાબંધી કશાયનો પણ ક્ષય થયો, તો તે સંબંધી અવિરતી, મિથ્યાત્વ અને અનંતાબંધીને લગતી જે અવિરતી એનો પણ ક્ષય થયો છે. યોગ ભાવનો પણ આત્મામાં એક અજોગ એવો એક સ્વભાવ છે. આત્માના પ્રદેશમાં જે કંપન થાય છે એ તો ખરેખર વિકાર છે. પરંતુ ભગવાન આત્મા એના સ્વરૂપમાં એક અજોગ નામનો ગુણ છે, સ્વભાવ છે. જેવી રીતે આત્મામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, આનંદ, શાંતિ આદિ સ્વભાવ છે, તેમ એક અજોગ નામનો પણ એક સ્વભાવ છે. એ અજોગ નામના ગુણનું પણ પરિણમન થાય છે અંશે પણ. કેમ કે સર્વગુણાંશ સમ્યક્ત્વ. યોગ ભાવનો પણ ક્ષય થયેલ કેટલો? તો એક અંશે. જેવી રીતે મિથ્યાત્વ અને અનંતાબંધી સંબંધી અવિરતી, તે સંબંધી યોગ ભાવનો પણ ક્ષય થયો ને અજોગ ભાવનો અંશ પ્રગટ થયો. જેટલો યોગ ભાવનો ક્ષય થયો એટલા અંશે અજોગ ભાવ પણ પ્રગટ થયો. એટલે કે કંપન ભાવનો એટલો નાશ થયો છે. પછી પાંચમું ગુણસ્થાન, છઠ્ઠું ગુણસ્થાન, ધીમે ધીમે શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. 13મા ગુણસ્થાને પૂર્ણ દશા પ્રગટ થઈ ગઈ છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય. જેવી રીતે 14 માર્ગનો 14 પગથિયા વાળો દાદરો હોય, એમાં એક એક પગથિયો ચડતા જાય. એમ ગુણ ધારાના 14 પગથિયા. એમાંના ચોથા ગુણસ્થાનનું અહીં અપેક્ષાથી વાત ચાલી રહી છે. હવે એ ચોથા ગુણસ્થાનની ધારામાં, એટલે કે ગુણસ્થાન પગથિયા જેવું નથી, એટલે કે જેટલી એ શુદ્ધિની વૃદ્ધિ થતી જાય એટલું એ અપેક્ષાએ કીધું. એ ચોથા ગુણસ્થાનની ધારામાં ક્ષાયિક દશા થઈ, પછી ભલે ને ગ્રસ્ત દશામાં હોય, પરંતુ અંતરમાં એનું સ્વામીપણું રાગનું અને રાજનું પણ ઉડી ગયું છે, વૈભવનું. ભલે ને મોટો ચક્રવર્તી હોય પણ એનું સ્વામીપણું જેને અંતરમાંથી ઉડી ગયું છે. પોતાના સ્વભાવ સન્મુખ દ્રષ્ટિ થઈ, એનું ભાન થયું, તો એને મિથ્યાત્વ અને અનંતાબંધી તો ગયા, પણ એને લગતી અવિરતિનો અંશ પણ ગયો અને એને લગતો યોગના કંપનના અંશનો પણ એટલો અભાવ થયો. કેમ કે સર્વગુણ સમ્યક્ત્વ કીધું ને, એટલા અંશે અજોગનો અંશ પ્રગટ થયો. બાકી જે બધી વસ્તુ છે, જે શરીર, મન, વાણી, એ પર વસ્તુ છે. દેહ તો જડ માટી કીધી, એ આત્મા નથી. વાણી પણ શું કીધી? જડ કીધી. અંદર જે પુણ્ય પાપના શુભાશુભ ભાવ જે છે એ પણ પર છે. એ પુણ્યના ઉદયને લઈને બહારના જે સંયોગો મળે, વૈભવ આદિ, એ પણ કેવા છે? નો કર્મ, એ પણ પર છે. બુદ્ધિ વિનાના આપણે લૌકિકમાં જોઈએ, બુદ્ધિ વિનાનો બારદાન હોય છતાં પણ એની પાસે કરોડો રૂપિયા હોય, એની અહીંયા સીએ સર્વિસ કરતા હોય, તે બધું પૂર્વે કરેલા કર્મના ઉદયને, પૂર્વે બાંધેલા કર્મનો ઉદયને કારણે છે. એ જે કર્મ ઉદયમાં આવ્યું, પૂર્વે બાંધેલો કર્મ, જે એના પરિણામને આધીને બંધાણા હતા, એ પૂર્વના પુણ્યને કારણે છે. જડ કર્મ છે. એ જડથી ભગવાન આત્મા તો કેવો છે? ભીન છે. દયા, દાન, વ્રત, તપ, ક્રોધ, માન, માયા, એ પરિણામથી જુદો છે. એવું જુદાનું ભાન થયું. તેમાં જેટલા ગુણો છે એની એક અંશે શક્તિની વ્યક્તતા પ્રગટ થઈ. એટલે એ કાર્ય યોગનો અંશ ગયો અને અજોગનો અંશ ત્યાં વ્યક્ત થયો, પ્રગટ થયો, એમ કહેવા માંગે છે. યોગ ભાવનો ક્ષય થઈ ગયો સાહિક સંકિતિને. ક્ષયોક્ષ સંકિતિમાં અંશે હોય છે,
પણ આ તો ક્ષાયિક સંકિત કીધું એટલે કે જેણે મૂર્યું તોડી નાખ્યું છે, ક્ષય કરી નાખ્યો છે. ફરીને ઉગવાનું નથી. મૂર્યું તોડી નાખ્યું હોય, કાઢી નાખ્યું હોય તો એ ફરીથી ઉગશે નહીં એ વનસ્પતિ. એવી આત્માના આનંદની, જે પોતાનો ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદથી ભરેલો, એવી વસ્તુને જ્ઞાનમાં જ્ઞેય બનાવીને, વર્તમાન જ્ઞાનની દશામાં આખા નિજ તત્વને જ્ઞેય બનાવીને, અંતરમાં એક જ્ઞાન થઈને, અંતરમાં એક જ્ઞાન થઈને પ્રતીતિ થઈ, એ પ્રતીતિને ક્ષાયિક કહેવામાં આવી. એ ક્ષાયિક પ્રતીતિમાં વિપરીત માન્યતા અને તેની સાથે રહેલા રાગ દ્વેષ આદિ એનો એને અભાવ છે. પરંતુ તેને લગતો જે અવિરતી ભાવ છે એ પણ એને નાશ થયો છે. અને તેમાં યોગના કંપનનો ભાવ જે છે એક અંશે એનો પણ નાશ થયો અને અજોગનો એક અંશ પ્રગટ થયો. ગ્રસ્ત દશામાં હોય, ભલે ગ્રસ્ત દશામાં હોય, ક્ષાયિક સંકિત હોય, એનાથી સાધુ એ તો અલૌકિક ચીજ છે. શ્રાવક પણ અલૌકિક ચીજ છે. આપણે જેને શ્રાવક કહીએ, એને વાડાના શ્રાવક કહીએ, એ શ્રાવક નહીં. પંચમ ગુણસ્થાન વર્તી અંદરમાં જેને બે કસાઈ ચોકડીનો અભાવ છે, પોતાના સ્વરૂપનો અનુભવ છે, અતિન્દ્રિય આનંદનો અંશ વધ્યો એને ચોથા ગુણસ્થાનની અપેક્ષાએ, ત્યારે એને શ્રાવક કહેવામાં આવ્યો. એનાથી પણ વિશેષ અતિન્દ્રિય આનંદનું વેદન આવ્યું, પ્રચુર અતિન્દ્રિય આનંદનું વેદન, એને સાધુ કહેવામાં આવ્યા. સાધતે ઇતિ સાધુ, જે અનંત સ્વભાવ છે એને જે સાધે છે, ગુણ અનંત છે તેને સાધે, તેને સાધુ કીધા. અને એ સાધુને પણ એટલા પ્રકારનું ક્ષાયિક સંકિત સહિત સાધુ પણ હોય તો એને મિથ્યાત્વ ને બીજા બે કશાય પણ નથી. અને અહીં તો ચોથા ગુણસ્થાનની વાત છે તો એને લાયક અવિરતિ અને એને લાયક યોગના અંશનો પણ નાશ થઈ ગયો છે. અનંત ગુણોથી ભરેલો આ ભગવાન આત્મા, અનંતના અનંત ગુણાકાર કરો તો પણ અનંત એવો છેલ્લે અનંતનો છેલ્લો અનંત ક્યારે આવે ને, અનંતનું અમાપનું માપ એક સમયની જ્ઞાનની પર્યાયમાં આવી જાય. એટલા બધા એક એક આત્મામાં અનંત ગુણો પડ્યા છે. એ બધા ગુણો ક્ષાયિક સંકિત થતા બધા ગુણોનો એક અંશ પ્રગટ રૂપે અનુભવમાં વ્યક્તપણે આવે છે. ક્ષાયિક સંકિતની અપેક્ષાએ વાત ચાલે. કોઈ પણ સમય દર્શન હોય, સર્વગુણ અંશ સમેતો દેહથી ભગવાન આત્મા ભીન, દયાદાન વ્રત તપ આદિનો વિકલ્પ ઉઠે, રાગ ઉઠે, એનાથી પણ ભગવાન આત્મા ભીન છે. એવી જેને અંતરમાં દ્રષ્ટિ થઈ છે, અંતરમાં જેવી ચીજ જેવડી ચીજ એવડી ચીજનું જેને અંતરમાં જ્ઞાન થઈ, પ્રતીતિ થઈ, શ્રદ્ધા થઈ, તો અનંત ગુણો જેટલી સંખ્યામાં એ બધા ગુણોનો એક અંશ શક્તિમાંથી વ્યક્તતા આવે. શક્તિ અપેક્ષાએ તો વ્યક્ત હતું, પર્યાયમાં અવ્યક્ત હતો, એ પર્યાયમાં વ્યક્ત પ્રગટ થયું. અહીં ચોથા ગુણસ્થાન યોગના અંશનો ક્ષય થાય છે. પૂરો યોગ તો ક્યારે જાય? 14મા ગુણસ્થાને. 13મા ગુણસ્થાન સુધી સહયોગી કેવરી કીધા. પૂરો યોગ ભલે 14મે ગુણસ્થાને હોય, પણ અહીંયા તો ચોથે ગુણસ્થાન તે સંબંધી અવિરતિ અને યોગ ભાવનો ક્ષય થઈ ગયો. મિથ્યાત્વ અનંતા બંધી કશાય સંબંધી પોતાનો ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય ઘન અનાદિ છે, પણ એના ભાન વિના શરીર મારું, શરીરની ક્રિયા હું કરું, કોકનું હું સારું કરી દઉં, ખરાબ કરી નાખું હું, એવો જે મિથ્યાત્વ ભાવ, જે સ્વભાવથી વિપરીત ભાવ, હવે એ મિથ્યાત્વ ભાવની સાથે રહેલા રાગ દ્વેષ એના લઈને એ આપણે અનાદિકાળથી 4 ગતિમાં 84 લાખ યોનિઓમાં ભટકે રાખી છે. હવે એ રખડવાનું ટરે ક્યારે? કે જેમાં તે ભાવ, વિકાર અને વિકારનું ફળ જેની અંદર નથી, એવા ભગવાન આત્માનું અવલંબન લેતા અંદરમાં જે કંઈ અંદર અજ્ઞાન અને રાગદ્વેષ છે તે પ્રકારનો કસાય ટરે છે. અને એ સમયે તેને લગતા અવિરતિ અને યોગ ભાવનો અંશ પણ ટરે છે. આ શરીર દેખાય છે એ તો માટી છે. આપણે પણ બોલીએ છીએ, નાના હોય પડી જાય કે મારી માટી પાકણી છે, પડી જાય એટલે વાગે તો મારે તો પાકી જશે. મારે શું બોલી? મારું શરીર પાકું છે, પાકણું છે એમ નથી કહેતા, મારું માટી પાકણી છે. આવે છે ને ગુજરાતીમાં, આપણે બોલીએ છીએ ઘરે નાના હતા ત્યારે, મારે તરત પાકી જાય, પણ કોણ? એટલે માટી કઈ છે, બોલી છીએ અને સમજતા નથી. કંઈક પણ શરીરને કંઈક પ્લસ માઇનસ થાય તો આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન ચાલુ થઈ જાય છે.
તરત જ અંદર એના પ્રત્યેની રાગ અંદર ચાલુ થઈ જાય, દ્વેષ ચાલુ થઈ જાય. આ બધી દશાઓ થાય છે એ બધી એને લઈને થઈ, આત્માને લઈને નહીં. એ એના સ્વચતુષ્યમાં એને કારણે એ પરિણમે છે. જેમ કે હાલવું, ચાલવું, બોલવું, આ બધી જડની પર્યાય એ એની અવસ્થા છે, આત્માની નહીં. આત્માથી નહીં થાય. એની જગ્યાએ આખો દિવસ આપણે શું કરીશું? આ મેં કર્યું, આ મેં કર્યું, મેં આનું કરી દીધું. માટે નરસિંહ મહેતા પણ ભલે વૈષ્ણવમાંથી આપણે એમને પણ શું કીધું? હું કરું તે જ અજ્ઞાન છે, શકટનો ભાર જેમ શ્વાન તાણે. શકટ ગાડું એનો ભાર જેમ શ્વાન તાણે. શ્વાન કૂતરું ગાડા નીચે ચાલતું હોય તો એને ઓલો ગાડાની જે હોય જે જોડવાનું બળદને એ જે ઓલી છે એ અડતું હોય તેને એમ લાગે મારે કારણે ગાડું ચાલે છે. એવી રીતે અજ્ઞાની દુકાનને ઠડે કે ઘરે એમ બેઠો હોય તો એમ માની કે આ બધા ઘરના કામ, બધું ઘર મારે કારણે વ્યવસ્થિત. જો ઘણાના ઘરમાં સંપ ઘણો હોય તો ઘરમાં જે વડીલ હોય આ હું છું એટલે આ બધો સંપ રહ્યો. ઘણાના ઘરમાં 3 ભાઈઓ 4 ભાઈઓ એના છોકરાઓના છોકરા બધા વ્યવસ્થિત રહેતા હોય. આપણે પણ બોલીએ છીએ કે આ છે એટલે આખું ઘર વ્યવસ્થિત ચાલે. ઓલો પણ માન્યતામાં એવું હોય અજ્ઞાન દશામાં કે મારે કારણે બધું ચાલે. એવી રીતે દુકાન 2-3 ભાઈઓ હોય પણ એક ભાઈ બેઠો હોય તો એ ગમે એ ગ્રાહક આવે તો એને પૂરું કરે, જવા ન દે. તો એ એમ શું મને હું હોય ત્યારે જ દુકાનમાં બધું કામ વ્યવસ્થિત થાય છે. બધા માણસો કોઈ શેઠ એ પ્રકારનો હોય, જેવા આવે તો બધા વ્યવસ્થિત થઈ જાય. કેટલો એનો પ્રતાપ એમ. તો દુકાનના કામ મારાથી થાય છે. આ સ્ત્રી મારી, છોકરાઓ મારા. મેં એને સારી જગ્યાએ પરણાવ્યા, મેં એને ઠેકાણે નાખ્યા, મેં એને સાચો રસ્તો બતાવ્યો. એટલે કયો? પરનો, ધંધે લગાડવાનો, નોકરીનો. સાચો રસ્તો તો ખરેખર પોતાના ભગવાન આત્મા તરફ જવાનો છે. એના પથદર્શક ન થયા અને એને રખડવા માટે જે છે એના પથદર્શક થયા. આવું જે અજ્ઞાન અને મિથ્યાત્વ ભાવ, જે 4 ગતિમાં રખડારો ભાવ છે, એ અનાદિકાળથી આપણે કરતા આવ્યા છે. દયાનો ભાવ આવે એ રાગ છે, જીવનો નહીં. કેમ કે આપણને આપણી પ્રભુતાની ખબર નથી. પરને નહીં મારવાનો, પરને બચાવવાનો ભાવ આવે પણ એ કોઈ બચાવી શકે નહીં. પરનું એને કારણે થાય પણ જાણે કે મેં બચાવી નહીં, એવો ભાવ આવે, રાગ આવે. છતાં પણ મુનિરાજ ઈર્યા સમિતિનું પાલન કરતા દેખાય. એ રાગનો સ્વામી થાય અજ્ઞાની, એ મિથ્યા દ્રષ્ટિ છે. એ પોતાના આત્માના સ્વભાવની શાંતિને હણે છે, ઘાત કરે છે. કડક ભાષામાં કહી તો એનું એક ખૂન કરે છે. અહીં કહે છે જેને આવું ભગવાન આત્મા એનું જેને અંતરમાં ભાન થયું, જ્ઞાતા દ્રષ્ટા થયો, એની જ્ઞાનની પર્યાયમાં વર્તમાન દશામાં એનું જેટલું જેવડું સ્વરૂપ છે એવું એને જણાણું. એ જાણીને પ્રતીતિ થઈ. તે પ્રતીતમાં વિપરીત મિથ્યાત્વ એટલે કે અનંતાબંધી કશાય તો આવતો નથી. અને તે સંબંધી અવિરતિ અને યોગ ભાવ પણ એને ટરી ગયો છે. એક એક વસ્તુ સ્વતંત્ર રીતે હલનચલન કરે છે. આંગળી છે એ પણ જડ છે. હું એને હલાવી શકતો નથી તો તરત કહેજો મેં આંગળી હલાવી. એ સમયે આંગળીના પરમાણુની ક્રિયાવર્તી શક્તિને કારણે એનું ક્ષેત્રથી ક્ષેત્રાંતર થયું અને ત્યારે ધર્માસ્તિકાય નિમિત્ત રૂપે છે. તું તો નિમિત્તે નથી. એ ચાલે છે એ જડને કારણે, આત્માને કારણે નહીં. અને આપણે શું માની મારાથી થાય છે? એ દ્રષ્ટિ ખરેખર સત્યનું ખૂન કરનારી અસત્ય દ્રષ્ટિ છે. અસત્ય કો, મિથ્યા કો, મિથ્યા દ્રષ્ટિ કો. માટે જ આપણે 84 લાખ યોનિઓમાં અનંતકાળથી રખડી છે. અને એક એક યોનિમાં અનંતવાર અવતરા, અનંતવાર અબજોપતિ થયા, અનંતવાર મનુષ્ય થયા, સ્વર્ગમાં અનંતવાર થયા, ઢોર અનંતવાર થયા, કીડી, કાગડો, કૂતરો અનંતવાર થયો. ભૂતકાળમાં ભવ વિનાનો કોઈ દી રહ્યો નથી. કેમ કે અનાદિકાળથી રખડી છે. અનાદિથી ભવમાં પરિભ્રમણ કરી રહ્યો છે. અને આ પરિભ્રમણનો મટાડવાનો આ એક જ ઉપાય છે. પોતાનો ભગવાન આત્મા દયાદાન વ્રતના પરિણામથી જુદો છે. પોતાના સ્વભાવથી પરિપૂર્ણ ભરેલો એવા જ્યારે પોતાનો ભગવાન આત્મા
એનું જે અંતરમાં જ્ઞાન અને આનંદની પ્રતીતિ થાય ત્યારે કહે છે કે તેને તે કારે અમુક અવિરતિ અને યોગનો પણ નાશ થઈ ગયો. એકલો મિથ્યાત્વ અને અનંતાબંધી એટલો નાશ થયો એમ નહીં. મિથ્યાત્વની ભૂમિકાનો તો બધો વિકાર ગયો, એ તો ગયું, પણ જેટલા ગુણો છે, જેટલી શક્તિ છે, એ ગુણોનું અંશે ત્યાં વ્યક્તપણું થયું, પ્રગટપણું થયું. આવી ધર્મની પહેલી સીડી. એ દશામાં જેટલા ગુણો સંખ્યાએ છે એ બધાનો વ્યક્ત અંશ પ્રગટ થયો. આજે અજોગ ગુણ છે એનો અંશ પણ પ્રગટ થતા એ કારે જોગના કંપનનો અંશનો નાશ થયો. એટલા અંશે ભગવાન આત્મા, પરમાત્મા એ જ સાચો ગુરુ છે. પરંતુ ત્રણ લોકનો નાથ, જેને આપણે સાચા આપ્ત કીધા, પરમેશ્વર પદ જેને પ્રગટ થયું છે, એને ત્રણ કાળ ત્રણ લોક જણાણા. એની વાણી નિરક્ષર, એ વાણી ઈચ્છા વિના નીકળે છે, ઓમ ધ્વનિ. જેને જે પ્રકારની ભાષા હોય એ પ્રકારે 18 મહાભાષા, 700 લઘુ ભાષા, એની અંદર એ વાણી ખરે છે સર્વાંગે. પરંતુ એમાં વાત નીકળી છે 100 ઇન્દ્રોની હાજરીમાં. પરંતુ જગતને આ વસ્તુ સમજાતી નથી, કેમ કે બીજા રસ્તા ઉપર ચડી ગયું છે. અને માએ ઉપદેશ દેવાવાળા પણ એવા મળી ગયા. દયા કરો, વ્રત કરો, ઉપવાસ કરો, ભક્તિ કરો, પૂજા કરો, દાન કરો, મંદિર બનાવો. ક્રિયા તો પરની છે, જડની છે. એમાં કદાચિત રાગ મંદ કર્યો હોય તો પુણ્ય છે, શુભભાવ છે, તે બંધનું કારણ છે. તે શુભભાવ જે છે એનાથી શુદ્ધની પ્રાપ્તિ નહીં થાય. કશાયની મંદતાપૂર્વકનો શુભભાવ એ પણ બંધનનું કારણ છે. જીન મંદિર દર્શન કરવા, પૂજા કરવી, અભિષેક કરો, પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળો, શાસ્ત્ર સ્વાધ્યાય કરો, આ બધો શુભભાવ છે, બંધનનું કારણ છે. પરંતુ એનો અર્થ એમ નહીં કે ન કરવું. અશુભથી બચવા માટે આ ભાવ આવ્યા વગર રહેતો નથી. અને સ્વાધ્યાયમાં આવેલી તત્વની વાત સ્વના લક્ષ્ય વિચારી, તેનું ચિંતન મનન મંથન કરીને શીઘ્ર ને શીઘ્ર આપણે પણ વિતરાગતા પ્રાપ્ત કરી, એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. यह जिनवाणी की स्तुति अल्प बुद्धि परमाण हमसे भक्त विनती करे तेरी माता मोहि ज्ञान हे जिनवाणी भारती तो ही जपो दिन रहे जो तेरा शरणा गए शो पावे सुख चैन जावानी के ज्ञान ते सूजे लोकालोक सोवाणी मस्तक चढ़ो सदा देतो दो. नमो रिंगणं नमो सिद्धणं नमो अयरणं नमो अवजणं नमो लेशव श्रवणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहो मंगलम केवली पंतो धमो मंगलम चत्तारि लोकतमा अरिहंता लोकतमा सिद्धा लोकतमा शाहो लोकतमा केवली पंतो धमो लोकतमा चत्तारि शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहो शरण भोजामि केवली पंतो धमो शरण भोजामि. बोलिए श्री पंच परमेष्ठी भगवंतोनो जय हो. बोलिए श्री जीनवाणी मातनो जय हो. बोलिए श्री परम पूज्य परम उपकारी श्री सदगुरु देवनो जय हो. बोलिए श्री प्रसन्न मूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्म